કર્ણાટકમાં દારૂબંધી વિરોધી મોટી કાર્યવાહી, બેળગાવી પોલીસે ₹30 લાખના ગેરકાયદેસર દારૂને જપ્ત કર્યો. કર્ણાટક મહારાષ્ટ્ર સરહદે આવેલા બેળગાવીમાં પોલીસે ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડી મોટા પાયે ગેરકાયદે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર પડોશી રાજ્ય ગોવાથી મહારાષ્ટ્ર તરફ લઈ જવામાં આવી રહેલા અંદાજે 7,000 લીટર વિદેશી દારૂને આંતરી લેવામાં આવ્યો હતો. આ જથ્થાની બજાર કિંમત ₹30 લાખથી વધુ હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે. બેળગાવીની માલમારુતિ પોલીસે શહેરના શ્રીનગર ગાર્ડન વિસ્તારમાં એક ટ્રકને અટકાવી તપાસ હાથ ધરતા આ ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ થયો હતો. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે આ જથ્થો 800 જેટલા ખોખાઓમાં અત્યંત સાવચેતીપૂર્વક છુપાવવામાં આવ્યો હતો અને તેની હેરફેર માટે કોઈપણ પ્રકારના કાયદેસરના દસ્તાવેજો કે પરવાના મળી આવ્યા નહોતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ દારૂ કર્ણાટકમાં ઉત્પાદિત થયો નથી અને તેને ગોવાથી વાયા બેળગાવી થઈ મહારાષ્ટ્રના બજારમાં પહોંચાડવાની યોજના હતી. આ મામલે પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી છે. વાહન પણ જપ્ત કરી લીધું છે. જપ્ત કરાયેલ દારૂના નમૂનાઓને વધુ તપાસ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવશે, જેથી તેના મૂળ ઉત્પાદન સ્થળની પુષ્ટિ કરી શકાય. ચૂંટણીલક્ષી માહોલ અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી છેલ્લા કેટલાક સમયથી બેળગાવી પોલીસ અને આબકારી વિભાગ દ્વારા સરહદી વિસ્તારમાં ચુસ્ત નાકાબંધી કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આયોજનબદ્ધ નેટવર્ક પાછળના મુખ્ય સૂત્રધારોને પકડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે. સ્થાનિક નાગરિકોને પણ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે. આ સફળ કામગીરી બદલ પોલીસ ટીમને રોકડ પુરસ્કારની પણ જાહેરાત કરવામાં આવી છે. માલમારુતિ પોલીસ સ્ટેશન ઓફિસર શ્રી B.R. Gandekar and his team received a credible information that some liquor that is not manufactured in Karnataka is being transported without any papers. They immediately rushed to the spot. They intercepted a truck near Srinagar Garden, and the information was true. They found that one truck full of liquor and without any documents was going from Goa towards Maharashtra. Preliminary guess or preliminary estimate is about 7,000 liter liquor was there in the truck. Its cost can be anywhere between 25 lakh to 30 lakhs or some even more. We'll send the sample to FSL for confirming that it's a liquor, and from where this liquor was coming and where it was destined to be, that will also be part of the investigation. So Maharashtra election also. Yes, that is one possibility. Preliminary investigation is indicating that. We'll interrogate the driver and find out the truth. Only driver. Sir, any reward? Yes, we are announcing cash reward for the Inspector Mahalmaruti Shri B.R. Gandekar and his team. For last 1 month, this is third information-based good raid, and we are receiving many such information. Sometimes raid is becoming successful and sometimes not. But this team is doing really good. And we request people, if any illegal activity is happening around them, please inform to police so that we stop those illegal.